હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો પહેલા તો બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ બધાને. તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું સ્વાગત છે. ને અત્યારે છે ને ભાઈ આપણે વિડીયો લેટ શૂટ કરીએ છીએ. અત્યારે છે ને આપણે બગદાણા દ્વારકાની પગપાળા યાત્રા કરીએ છીએ. ને બસ આપણે પરબધામ છે ને અત્યારે નજીકમાં પૂગવામાં છે. તો તમે બધા કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. ને ભાઈ ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. ને અત્યારે છે ને 2 વાગવા જેવો સમય થઈ ગયેલો છે. ને અત્યારે છે ને ઘણો બધો તડકો છે, તમે જોઈ શકો છો કે ઘણો બધો તડકો છે. ને આપણે યાત્રા કરીએ છીએ. તો અત્યારે છે ને આપણે પરબધામ પૂગી ગયા હતા ને, તો પહેલાં તો પરબધામે મસ્ત મજાના દર્શન કર્યા. ને પછી તમે આ દેખાય ને એ સરી સાગરનો મસ્ત મજાનો મોટો જબર કુંડ છે. ને પરબધામે દર્શન કરીને પછી આપણે ધીમે ધીમે આપણી યાત્રા ચાલુ કરી દીધી. ધીમે યાત્રા છીએ તમારા સાથ અને સપોર્ટથી. તો ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. ને અત્યારે છે ને આપણે પરબધામે છે ને દર્શન કરીને પાછા આપણી યાત્રા કરી દીધી છે ચાલુ ધીમે ધીમે. અત્યારની વાત કરું ને તો અત્યારે છે ને 3:30 જેવો સમય થવા આવી ગયો છે. ને અત્યારે છે ને ભાઈ અત્યારે છે ને કાંઈ વરસાદ આવે એવી મોસમ નથી, અમુક તો પવન નથી, ને ઘણી બધી ભાઈ ગરમીને એવું બધું થાય છે. ને યાત્રામાં છે ને ભાઈ આવી નાના મોટી બધી મુશ્કેલી આવતી હોય છે. ને સાથે પાછી એક પાણીની બોટલ પણ આજે લીધેલી છે, કેમ કે રસ્તામાં ભાઈ પાણીની દુકાનો પરબને એવું ન આવતું હોય તો પાણી પીવા થતું હોય છે. ને દ્વારકાધીશની દયાથી જય મુરલીધર બધાને. ને ધીમે ધીમે ભાઈ દ્વારકાધીશની કૃપાથી આપણે યાત્રા કરીએ છીએ. ને તમારા સાથ અને સપોર્ટથી અત્યારે તમે જોવો ને તો ભાઈ અત્યારે કંઈક આ રીતના વાદળાને એવું બધું થઈ ગયેલું છે. ને ગરમી ભાઈ ઘણી બધી ગરમી થાય છે. તો આપણે ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. તો બાકી તો કાંઈ નહીં, તમને ટૂંક સમયમાં દ્વારકાધીશના દર્શન કરાવશું. અને અમે પણ કરશું ને તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવી દઈશું ભાઈ. પણ તમે ખાલી એક કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. ને અત્યારે છે ને આપણે જે આ રસ્તા પર આવીએ છીએ ને એ રસ્તા પર છે ને આમ જંગલ જેવો વિસ્તાર પણ છે, કે તમે બધા જોઈ શકો છો કે રસ્તામાં છે ને આપણે બંને સાઈડ છે ને જંગલ જેવો વિસ્તાર છે. ને આપણે ક્યાંય વાંધો આવે એમ છે નહીં, કેમ કે દ્વારકાધીશની દયા છે. આપણી સાથે દ્વારકાધીશ હોય ને એટલે આપણે કાંઈ ભાઈ બીવાનું કે મૂંઝાવાની જરૂર હોય નહીં. ધીમે ધીમે એકલા યાત્રા કરીએ અને દ્વારકાધીશની દયાથી કોઈ જાતનું આપણે કાંઈ મૂંઝાવા જેવું છે નહીં, કેમ કે દ્વારકાધીશ આપણી સાથે છે. ને દેખાય ને આ રીતની ભાઈ કાંઈટું ને એવું બધું આવે છે. પણ ધીમે ધીમે ચાલીને યાત્રા કરીએ છીએ. તમે પાછી કમેન્ટમાં જય દ્વારકાધીશ બધા લખતા આવજો. છે ને મસ્ત મજાના 6 વાગી ગયા છે. ને આપણે છે ને આજે છે ને બામણગઢ આપણે રોકાવાનું છે, કેમ કે ત્યાં ટાઈમ આપણો પૂરો થઈ ગયો. તો હવે પાછા સવારમાં યાત્રા કરશું. તો ત્યારે આપણે છે ને બામણગઢના ગેટે પૂગી ગયા છે ફાઇનલી. અને આપણે બામણગઢમાં આજે રાત રોકાવાનું છે. ને રાત ભાઈબંધ દોસ્તોની ઘરે રોકાવાનું છે. બાકી તો કાંઈ નહીં, ધીમે ધીમે યાત્રા કરતાં સાંજ પડી ગઈ છે. રાત રોકાવશું, સવારમાં પાછા યાત્રા ચાલુ કરી દઈશું તમારા સાથ અને સપોર્ટથી. તો તમે પાછા કમેન્ટની અંદર જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. બધાને ધીમે ધીમે જઈએ હવે ભાઈબંધ દોસ્તના ઘરે. તો આપણે ગોપાલભાઈને ઘરે પગ્યા ને ત્યાં સાંજ પડી ગઈ હતી. ને અત્યારે છે ને બધા જમવા બેસી ગયા છે. ને તો આપણે અને ગોપાલભાઈ પાછા એમની સાથે બધાની સાથે જમવા બેસી ગયા છે. ને અત્યારે છે ને ભાઈ 7:30 જેવો સમય થઈ ગયો છે. તો બધાની સાથે અમે જમવા બેસી ગયા છે. ને ગોપાલભાઈ છે ને એના ઘરે ભાઈ આજે જમવાની પણ ઘણી બધી મજા આવે એવું મસ્ત મજાનું જમવાનું પણ બનાવેલું છે ગોપાલભાઈએ. ને બાકી તો કાંઈ નહીં, ગોપાલભાઈને ઘરે જમવાની કઈ કઈ વસ્તુ છે તમે બધા જોઈ શકો છો. ને કમેન્ટમાં બધા જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. ને ગોપાલભાઈને ઘરે જમવાની મજા આવી આજે. સમય થઈ ગયો છે. ને અત્યારે છે ને આપણે ધીમે ધીમે યાત્રા ચાલુ છે, કેમ કે આગળ છે ને અંધારું બધું થઈ ગયેલું છે. ને આપણે છે ને આગળ જ્યાં રોકાવાનું છે ને ત્યાં આપણથી 1.5 કિલોમીટર દૂર હતું. તો આપણે અત્યારે જમી લીધું ને પછી પાછી આપણે યાત્રા ચાલુ કરી દીધી છે, કેમ કે આપણે રસ્તામાં જ્યાં એક વાડિયા રોકાવાનું છે ને એ વાડી થોડીક દૂર છે. તો સાંજે પણ થોડુંક આજે હાલવું પડ્યું છે. તો ધીમે ધીમે ભાઈ હાલીએ છીએ. ને અંધારામાં ભાઈ એકલા જ હાલીએ છીએ તમારા સાથ અને સપોર્ટથી. જમીન પાછા આપણે છે ને ધીમે ધીમે રસ્તામાં એમ કરતાં પાછા આપણે વાડીએ પૂગી ગયા છે. ને આજે છે ને આપણે પરમ મિત્ર એવા ગોપાલભાઈની વાડી આપણે જોવાનું છે ને, તો ત્યાં આપણે વાડીએ પૂગી ગયા છે. બાકી તો કાંઈ નહીં, રસ્તામાં પણ ઘણા બધા લોકોએ સાથ અને સપોર્ટ આપ્યો હતો. ને તમે બધા આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો. ને કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. તો જમીન અત્યારે છે ને રેડી થઈ ગયા છે, નાઈને ધોઈને પાછા અત્યારે હવે જોવાનું છે. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. એ પહેલાં તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો ને એ બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ને આપણે છે ને સવારમાં છે ને વહેલી યાત્રા પાછા ચાલુ કરી દઈશું. સવાર પડે એટલે યાત્રા ચાલુ કરશું. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. કારણ કે બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય
દ્વારકાધીશ.